નમસ્કાર મિત્રો, ડિજિટલ સેવા ગુજરાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે રૂરલ ઓથોરાઇઝ પર્સન કે જેને ટૂંકમાં રેપ કહેવામાં આવે છે એ એક્ઝામ આપણે ફ્રીમાં કેવી રીતે પાસ અથવા ક્લિયર કરીએ. તો સૌપ્રથમ તમને અમારા દ્વારા જો વિડીયો અપલોડ કરવામાં આવે છે જો આપને પસંદ પડતા હોય તો સબસ્ક્રાઈબ કરશો અને આપણા વીએલઈ ભાઈઓને તો જરૂરથી શેર કરજો જેથી તેમને પણ આનો લાભ મળી શકે. સીએસસી દ્વારા આ મે માસ દરમિયાન એટલે કે 1 મે થી 30 મે સુધીમાં એક કોન્ટેસ્ટ રાખવામાં આવેલ છે. આ દરમિયાન જો કોઈ પણ વીએલઈ આ એક્ઝામ ક્લિયર કરી દે છે તો તેને જૂન મહિનામાં સંપૂર્ણ ફી પરત કરી દેવામાં આવશે. મતલબ કે જો વીએલઈ રેપની એક્ઝામ પહેલા જ પ્રયત્ને પાસ કરી દે છે તો એને જૂન મહિનામાં 350 રૂપિયા પાછા મળી જશે. અને જો વીએલઈ આ એક્ઝામ પહેલા પ્રયત્ને પાસ નથી કરી શકતો અને બીજા પ્રયત્ને પાસ કરે છે તો પણ તેને 50% એમાઉન્ટ એટલે કે 175 રૂપિયા મળવાપાત્ર રહેશે. આ એક્ઝામ તમે આપણું જે ડિજિટલ સેવાનું જે નવું પોર્ટલ છે એના પરથી ડાયરેક્ટ આપી શકો છો. પણ ધ્યાનમાં રાખવાની જે બાબતો છે તે આ છે કે આ એક્ઝામ તમે સોમવારથી શુક્રવારની વચ્ચે જ આપી શકો છો, તે પણ 10 વાગ્યાથી 4 વાગ્યા સુધીના વચ્ચે. તેમાં ગવર્મેન્ટ રજાઓમાં તમે આ એક્ઝામ આપી નહીં શકો. અને એક્ઝામનો જે સમય છે તે 1 કલાકનો હોય છે કે આ 1 કલાકની અંદર તમારે આ એક્ઝામ આપી દેવાની હોય છે અને એને ક્લિયર કરી દેવાની રહેશે. એક્ઝામ તમે જો ક્લિયર કરી દો છો તો તમે તેનું સર્ટિફિકેટ 3 થી 4 મહિનામાં તમને કુરિયર દ્વારા તમારા ઘરે આવી જશે અને તમે તેને ફ્રેમિંગ કરાવી તમારા સેન્ટર ઉપર તેને લગાવી શકો છો. તો હવે આપણે જોઈએ કે પોર્ટલ દ્વારા રેપની એક્ઝામમાં કઈ રીતે આપણે એપ્લાય કરી શકીએ. તો સૌપ્રથમ આપણે આપણું પોર્ટલ ખોલશું, ડિજિટલ સેવા ગુજરાત. તેમાં સર્વિસીસ પર ક્લિક કરીશું. સર્વિસીસમાં આપણે RAP લખીશું. RAP લખવાથી અહીંયા આપણને રેપ રજિસ્ટ્રેશન સર્વિસીસ સર્ચ થઈ ગઈ છે. હવે અહીંયા આપણે ક્લિક હિયર કરીને ઓપન કરીશું. મિત્રો ખાસ ધ્યાન રાખો કે જ્યારે તમે કોઈ પણ સર્વિસીસ રજિસ્ટ્રેશન કરવા જાઓ છો અને આધાર ઓથેન્ટિકેશન માંગે છે તો એ વખતે ખાસ કરીને મોઝિલા બ્રાઉઝરનો જ ઉપયોગ કરો. જો બીજું કોઈ પણ બ્રાઉઝર તમે યુઝ કરશો તો તમે એમાં રજિસ્ટ્રેશન નહીં કરી શકો અને એરર આવશે. તો અહીંયા આપણે જોઈએ, હવે અહીંયા આપણે જોઈએ છે કે વીએલઈ રજિસ્ટ્રેશન છે. વીએલઈ રેપમાં રજિસ્ટ્રેશન કરવા માટે અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપણો આધાર કાર્ડ નંબર માંગે છે તો આપણે અહીંયા આપણો આધાર કાર્ડ નંબર નાખીશું. અહીંયા OTP થી અહીંયા 3 ઓપ્શન છે, આઈરિસ, ફિંગરપ્રિન્ટ અને વન ટાઈમ પાસવર્ડ. આપણા જોડે આઈરિસ અને ફિંગરપ્રિન્ટ ના હોય તો પણ આપણે વન ટાઈમ પાસવર્ડથી એમાં એપ્લાય કરી શકીએ છીએ. તો અહીંયા આપણે પ્રોસીડ કરીશું. OTP જનરેટ કરીશું. OTP ને વેલિડેટ કરીશું. અહીંયા તમે જોશો તો તમારા આધારથી એક વખત ઓથેન્ટિકેશન કર્યા બાદ મોટાભાગની અહીંયા વિગતો તમને ઓલરેડી ભરેલી જ જોવા મળશે. જેમ કે તમારો વીએલઈ OMT ID છે, આધાર નંબર છે, તમારું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મિડલ નેમ, પછી તમારું મધરનું નામ. જે આ સ્ટાર જે કરેલા છે એ ફિલ્ડ કમ્પલસરી છે, જે તમારે ફરજિયાત લખવાના જ છે. અહીંયા તમારું ઈમેલ એડ્રેસ લખી દો, તમારો મોબાઈલ નંબર, બર્થ ડેટ, જેન્ડર મેલ અથવા ફિમેલ કરી દો, રિજિયન સિલેક્ટ કરી દો જેમાં હિન્દુ, ક્રિશ્ચન, મુસ્લિમ જે હોય તે, કેટેગરી સિલેક્ટ કરી દો. કેટેગરીમાં જનરલ, OBC, ST, SC જે હોય તે, ઇમેજ એટલે તમારો ફોટો અપલોડ કરી દો. પછી નેક્સ્ટમાં તમે કેટલું ભણેલા છો એનું તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીંયા સિલેક્ટ કરી લો. પછી તમે તમારું એડ્રેસ જેમાં તમે તમારો જિલ્લો, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, તમારો એરિયા, સિટી, પિનકોડ વગેરે અહીંયા લખી શકો છો. ત્યારબાદ તમારા CSC સેન્ટરનો કોડ, લોકેશન અને તમે કઈ તારીખે CSC જોઈન કર્યું તેની એક ડેટ નાખી દો. હવે એજન્ટ લાયસન્સ ડિટેલ
મતલબ કે તમે અગાઉ કોઈ પણ કંપનીમાં IRDA લાયસન્સ ધરાવતા હોય તો તમે એ ડિટેલ નાખવાની થાય છે. હવે જો તમે LICમાં કે કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપનીમાં, લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં તમે અહીંયા લાયસન્સ ધરાવતા હોય તો તમે એને અહીંયા વિગત નાખવાની થાય છે કે અહીંયા તમારું એજન્ટનો ટાઈપ સિલેક્ટ કરી એનો લાયસન્સ નંબર, પીરિયડ લખવાનો છે અને વેલિડિટી નાખવાનું છે. અહીંયા લાસ્ટમાં એડ્રેસ પ્રૂફ, ફોટો આઈડી પ્રૂફ, પાન કાર્ડ અને એજ્યુકેશન પ્રૂફ આ કમ્પલસરી ફિલ્ડ છે. એટલે આ 4 ડોક્યુમેન્ટ તમારે અપલોડ ફરજિયાત કરવાના રહેશે. એડ્રેસ પ્રૂફ અને ફોટો આઈડી પ્રૂફમાં તમે આધાર કાર્ડ રાખી શકો છો. પાન કાર્ડને સ્કેન કરી અહીંયાથી અપલોડ કરવાનું છે અને એજ્યુકેશન પ્રૂફ જે તમે લાસ્ટ એજ્યુકેશન ભણ્યા હતા તમે ઉપર જે સિલેક્ટ કર્યું હતું અહીંયાથી તમે સ્કેન કરીને અપલોડ કરી શકો છો અને સેવ એપ્લિકેશન કરી દેવાની છે. સેવ એપ્લિકેશન કરવાથી તમને એક રજિસ્ટ્રેશન નંબર મળશે. એ રજિસ્ટ્રેશન નંબરના આધારે તમારે અહીંયાથી ફી પેમેન્ટ કરવાનું છે. ફી પેમેન્ટમાં તમારો અહીંયા CSC ID અને તમારો જે રજિસ્ટ્રેશન નંબર આવ્યો હતો એ રજિસ્ટ્રેશન નંબર અહીંયા તમારે દાખલ કરવાનો છે અને અહીંયાથી પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટ કરતાની સાથે 350 રૂપિયા તમારા વોલેટમાંથી કપાઈ જશે, એટલે કે ડિડક્ટ થઈ જશે. ત્યારબાદ છે VLE ઇન્ફોર્મેશન અપડેટ. જો તમારી માહિતીમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તમે અહીંયા VLE ઇન્ફોર્મેશન અપડેટમાં જઈને તમે ત્યાંથી અપડેટ કરી શકો છો. તેના માટે પણ તમારું CSC ID અને રજિસ્ટ્રેશન નંબર ફરજિયાત જોઈશે. હવે ઇન્સ્યોરન્સની ટ્રેનિંગ. તમારે એક્ઝામ ક્લિયર કરતા પહેલા ઇન્સ્યોરન્સ માટેની ટ્રેનિંગ ક્લિયર કરવી પડશે. તેના માટે અહીંયાથી તમે તે માટેનું અહીંયા લોગિન થઈ અને તમારી ટ્રેનિંગ પૂરી કરવાની રહેશે, જેમાં તમારો રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ લખી લોગિન પર ક્લિક કરવાનું રહેશે. એકવાર લોગિન થયા બાદ આપની ટ્રેનિંગ કમ્પ્લીટ કરવાની રહેશે. ત્યારબાદ ઓનલાઈન ઇન્સ્યોરન્સની એક્ઝામ અહીંયાથી તમે આપી શકો છો, જેમાં તમારો CSC ID, રજિસ્ટ્રેશન નંબર નાખી અને લોગિન થવાનું છે. ઓનલાઈન એક્ઝામ તમારા સ્થળ ઉપરથી, તમારા કોમ્પ્યુટર પરથી જ આપવાની છે, જેના માટે તમારે વેબકેમ, ઇન્ટરનેટ, PC અથવા લેપટોપ જોઈશે. એક વખત એક્ઝામ ક્લિયર કર્યા બાદ આપને તેનું સર્ટિફિકેટ 3 થી 4 મહિનાની અંદર મળી જશે. અને જો તમે આ એક્ઝામ 2 માસ દરમિયાન ક્લિયર કરી હશે તો એનું ફી પણ તમને જૂન મહિનામાં રિમ્બર્સ કરી દેવામાં આવશે, એટલે તમને પરત કરી દેવામાં આવશે. આ રીતે તમે આ એક્ઝામને એકદમ ફ્રી ઓફ કોસ્ટ પાસ કરી શકો છો. તો મારા દરેક VLE ભાઈઓને એક વિનંતી છે કે આ કોન્ટેસ્ટનો વધુમાં વધુ લાભ લઈ અને તમારે એક વખત એક્ઝામ ક્લિયર કરી લો. જો તમે એક્ઝામ ક્લિયર કરેલી હશે તો ગમે તે સમયે આ સર્વિસનો ઉપયોગ કરી અને સારામાં સારા પૈસા આમાંથી કમાઈ શકો છો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરશો, જેથી આપણા દરેક VLE ભાઈઓને આનો ફાયદો થાય. ધન્યવાદ.